હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 5 વિદ્યુત એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે શ્રેણી જોડાણ કોને કહેવાય છે, સમાંતર જોડાણ કોને કહેવાય એ આપણે સમજી ગયા હતા અને પ્રવૃત્તિ પણ આપણે જોઈ ચૂક્યા હતા. એટલે પ્રવૃત્તિમાં કહ્યું કે જ્યારે એ મીટરનું સ્થાન આપણે શ્રેણી જોડાણમાં બદલીએ છીએ તો શું અવલોકન દર્શાવે છે, તો સમાન વિદ્યુત પ્રવાહ આપણને મળતો હતો. એટલે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહે છે, સમાન પ્રમાણમાં વહે છે. ભલે અવરોધો 1, 2, 3 કે એનાથી વધારે હોય, પરંતુ દરેકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને સમાન જોવા મળે છે. એટલે કે બલ્બ જો 5 બલ્બ લગાવ્યા હોય સિરીઝમાં શ્રેણી જોડાણમાં આવી રીતે લગાવ્યા હોય, બરાબર, આ જોડાણની જગ્યાએ આપણે 3 બલ્બ લઈ લઈએ તો અને શ્રેણી જોડાણ મૂકી દઈએ એને, તો દરેક બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે, કારણ કે વિદ્યુત પ્રવાહ સમાન રીતે વહે છે. તો એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી ગયા હતા. હવે શ્રેણી જોડાણમાં આપણે ઓહમનો નિયમ લાગુ પાડીશું અને સમતુલ્ય અવરોધનું આપણે સૂત્ર તારવવાનું છે. તો એના પહેલા આપણે વિડીયોમાં જોઈ લઈએ, બરાબર, પછી હું તમને સમજાવું છું. આગળની પ્રવૃત્તિ માટે બનાવેલ વિદ્યુત પરિપથ અનુસાર ત્રણ અવરોધના શ્રેણી જોડાણના છેડા x તથા y ની વચ્ચે વોલ્ટમીટર જોડો. પરિપથમાં કળમાં પ્લગ ભરાવી વોલ્ટમીટરનું અવલોકન નોંધો. તે અવરોધના શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. ધારો કે તે V છે. હવે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. બંનેના મૂલ્યો સરખાવો. કળમાંથી પ્લગ દૂર કરો અને વોલ્ટમીટરનું જોડાણ દૂર કરો. હવે વોલ્ટમીટરને પ્રથમ અવરોધના બે છેડા x અને t વચ્ચે જોડો. કળમાં પ્લગ ભરાવો અને પ્રથમ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે V1 છે. આ જ રીતે બાકીના બે અવરોધ માટે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે અનુક્રમે V2 અને V3 છે. V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ તારવો. તમે જોશો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા જેટલું છે. એટલે કે અવરોધના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર છે. ઓકે, હવે શ્રેણી જોડાણમાં આપણે એ મીટર તો જોઈન્ટ કર્યું હતું, બરાબર, કે અલગ અલગ જગ્યાએ એનું સ્થાન આપણે બદલીશું. ઓકે, એક મિનિટ લાઈટ ચાલુ કરો. અહીં શું થાય છે કે શ્રેણી જોડાણમાં આપણે એ મીટરનું સ્થાન બદલીશું અને વિદ્યુત પ્રવાહમાં આપ્યો તો સમાન રીતે વહે છે. પરંતુ એ મીટર હવે એ મીટરની જગ્યાએ આપણે વોલ્ટમીટર લગાવી દઈએ, બરાબર. વોલ્ટમીટર જો 6 વોલ્ટની બેટરી છે આપણી, વોલ્ટમીટર શું બતાવે કે બે જે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ દર્શાવે છે. વોલ્ટમીટર વડે આપણે વિદ્યુત સ્થિતિમાન તફાવતનું મૂલ્ય જાણી શકીએ છીએ. પણ વોલ્ટમીટરને આપણે શું કરવું પડે, હંમેશા સમાંતર ક્રમમાં, જેમ એ મીટર હોય છે ને, એ મીટર કેવી રીતે હોય, શ્રેણીમાં જોડાણ કરવું પડે. પણ વોલ્ટમીટર હંમેશા તમારે જ્યાં જે વાહક વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણે માપવો છે એને સમાંતર આપણે ગોઠવવું પડે. ઉદાહરણ તરીકે આપણે વિદ્યુત પરિપથમાં જેમ એ મીટર અહીંયા જોઈન્ટ કર્યું છે, તો અહીંયા શું થશે કે આપણે બેટરી અને ફર્સ્ટ અવરોધ છે અથવા x અને y, હવે આ બે બિંદુઓ કોમન છે, તો x y માંથી આપણે વાયર અહીંયા શું કરીશું, લંબાઈશું અને અહીંયા વોલ્ટમીટર આપણે લગાવીશું. તો આ જોડાણમાં આપણે સમાંતર વોલ્ટમીટર લગાવી દીધું. સમાંતર રીતે વોલ્ટમીટરને વિદ્યુત પરિપથમાં હંમેશા સમાંતર રાખવાનું, એટલે સામે રાખવાનું. જ્યાં આપણે માપવાનું છે એની સામે વોલ્ટમીટરને ગોઠવવું પડે. ઓકે, તો અહીંયા જ્યારે x અને y બિંદુઓના વચ્ચે આપણે વોલ્ટમીટર ગોઠવીશું ત્યારે
એ વિદ્યુત સ્થિતિમાનનું ટોટલ મૂલ્ય આપશે એટલે કે V દર્શાવશે. જેટલું હવે 6 વોલ્ટેજ છે તો અહીંયા મૂલ્ય શું આવશે વિદ્યુત સ્થિતિમાનનું કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન V 6 વોલ્ટેજ આવશે. ઓકે હવે શું કરવાનું છે કે અવરોધ આપણો જે આ અવરોધ છે ફર્સ્ટ અવરોધ R1 તો એના x અને p છેડા વચ્ચે આપણે વોલ્ટમીટર મૂકી દઈએ સામે. આ x જોડા અને p જોડા એની સામે આપણે વોલ્ટમીટર મૂકી દઈશું તો વોલ્ટમીટર x અને p વચ્ચેનું જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે ને એનું મૂલ્ય આપશે આપણને. એને આપણે નામ આપી દઈએ V1. ઉદાહરણ તરીકે વોલ્ટમીટરમાં આપણને 1 વોલ્ટ મળ્યો. વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે આપણને 1 વોલ્ટ મળ્યો. ઓકે હવે શું કરીશું કે અહીંયા p છેડો છે અહીંયા આપણે પૂરું થઈ ગયું. વોલ્ટમીટરનું સ્થાન બદલી કાઢીશું. આપણે આ અવરોધ છે સેકન્ડ અવરોધ છે R2 એનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જાણવું છે એટલે કે આ બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ આપણે જોવું છે. તો શું કરીશું વોલ્ટમીટર અહીંયા આપણે જોઈન્ટ કરી દઈશું અને બે છેડા અહીંયા લઈ લીધા તો અવરોધ R2 નો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ આપશે. થર્ડ ફરીથી આપણે R3 એક અહીંયા માપ્યું એક અહીંયા માપ્યું અને એક હવે ત્રીજા અવરોધમાં સેમ આ બે છેડા વચ્ચેનું ઉદાહરણ તરીકે અહીંયા m નામ આપી દઈએ અને y નામ તો છે. અહીંયા આપણે સામે વોલ્ટમીટર ગોઠવી દઈએ અને શું થશે આપણે અવલોકન નોંધવાનું દરેક વખતે વિદ્યુત સ્થિતિમાન તફાવતનું મૂલ્ય કેવું આવે છે અલગ અલગ આવે છે. ઉદાહરણ તરીકે અહીંયા 1 વોલ્ટ 2 વોલ્ટ અને 3 વોલ્ટ મળે છે આપણને બરાબર. તો હવે જુઓ આ ત્રણેયનો સરવાળો કરો V1 V2 અને V3 તો કેટલું મળે છે 6 વોલ્ટેજ મળશે. એ કેટલાના બરાબર છે કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના બરાબર જેટલું હોય છે. તો આના પરથી આપણે શું તારવી શકીએ કે અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. આ તમારું તારણ થયું કે શ્રેણી જોડાણમાં જે કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત હોય ને છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે એ વ્યક્તિગત અવરોધના વ્યક્તિગત અવરોધ એટલે અહીંયા શું થયું R1 R2 R3 એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. આ તમારો સિદ્ધાંત થયો શ્રેણી જોડાણમાં. હવે તારણ કરી શકાય આના પરથી. તો અહીંયા આપણે 3 અવરોધ લીધા હતા એની જગ્યાએ 4 અવરોધ હોય 5 અવરોધ હોય બરાબર. તો એ દરેક ઉદાહરણ તરીકે અહીંયા 5 અવરોધ આપણે શ્રેણીમાં જોઈન્ટ કર્યા છે તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R1 નો V1 મળશે R2 નો V2 એવી રીતે V1 થી લઈને V5 સુધી એનો સરવાળો કરીશું ને ઇક્વલ ટુ કેટલો થશે કુલ વિદ્યુત પરિપથનો જે કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત છે એના બરાબર થશે. આ બધાનો સરવાળો કરીશું જેટલા અવરોધોનો વિદ્યુત સ્થિતિમાન તફાવત હશે ને એટલો કેટલો થશે આખા પરિપથના વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર હોય છે. ઓકે છે એટલે કે V V1 V2 V3. ધારો કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. તેથી અહીં શ્રેણીમાં જોડેલા 3 અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ R જોડી શકાય કે જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તેના તે જ રહે. સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V IR મળે છે. ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V1 IR1 V2 IR2 અને V3 IR3 મળે છે. સમીકરણ V V1 V2 V3 પરથી IR IR1 IR2 IR3 therefore RS R1 R2 R3. આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS વ્યક્તિગત અવરોધો R1 R2
ત્રિના સરવાળા બરાબર હોય છે તથા આ પ્રકારના જોડાણનો અવરોધ સ્વતંત્ર અવરોધના અવરોધ કરતાં વધુ હોય છે. ઉદાહરણ 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહ્મ ઓકે, તો પહેલા સમજી લઈએ થોડું. શ્રેણી જોડાણમાં આપણને ખબર જ છે કે વિદ્યુત પ્રવાહ સમાન રીતે વહેતો હોય છે. અહીંયા વિદ્યુત પરિબળમાં R1 R2 R3 તમે R1 R2 માં લઈ શકો છો, પરંતુ આપણે જે સૂત્ર તારવાનું છે એ પ્રમાણે આપણે શું કરીશું, તમારી ટેક્સ્ટબુકમાં 3 અવરોધ આપ્યા છે તો આપણે 3 અવરોધ લઈશું. ઓકે, વિદ્યુત પરિપથ બદલી ગયે. હવે વોલ્ટેજ અહીંયા વિદ્યુત કોષનું જોડાણ છે, અવરોધોનું જોડાણ, શ્રેણી જોડાણ, એમીટર શ્રેણીમાં જોડ્યું છે અને આ તમારી સ્વિચ કળ છે, વિદ્યુત કળ. ઓકે, હવે દરેક અવરોધની સામે આપણે વોલ્ટમીટરને પણ જોડાણ કરેલું છે, બરાબર. તો તમારે અહીંયા V1 V2 અને V3 તો એ x અને p વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપશે, q અને s વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપશે અને t અને y વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપે છે. ઓકે, હવે અહીંયા શું થશે કે x અને y એની સામે એટલે કે આ જે જોડાણ પૂર્ણ થાય છે તો એ બે જે છેડા વચ્ચે આપણે એક બીજું વોલ્ટમીટર જોડી દઈશું તો એ કુલ વિદ્યુત સ્થિતિમાન બતાવશે. કુલ વિદ્યુત સ્થિતિમાન બતાવશે તફાવત V1 V2 V3 આપણે જોઈ ચૂક્યા, બરાબર ને. ઓકે, તો આપણે હવે સમગ્ર પરિપથને આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ. ઓહમનો નિયમ શું છે કે V IR છે, આપણને ખબર જ છે. તો અહીંયા કોમન આ જે R1 આપ્યું છે કે R1 R2 R3 તો એને કોમન વિદ્યુત પરિપથ તરીકે કેવી રીતે દર્શાવ્યું છે કે અહીંયા R દર્શાવ્યું છે ને R જે સમતુલ્ય અવરોધ છે, કુલ વિદ્યુત પરિપથનો અવરોધ છે, સમતુલ્ય અવરોધ છે R, બરાબર. હવે તો સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડીએ તો V IR આપણને મળે. તો ઓહમનો નિયમ છે ઓકે કે ધારો કે કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ I વહે છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત V છે. તો સમગ્ર પરિપથને તમારા વાક્યમાં લખવાનું તો સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા V IR મળે છે. હવે શ્રેણી જોડાણનું જ્યારે ક્વેશ્ચન આવે છે તો શ્રેણી જોડાણમાં કેવી પૂછ્યું હોય કે શ્રેણી જોડાણની લાક્ષણિકતા દર્શાવો અથવા શ્રેણી જોડાણમાં માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો, બરાબર. તેના પહેલા તમારે શું કરવું પડે, શ્રેણી જોડાણ મોટે ભાગે 4 માર્કનો ક્વેશ્ચન આવે છે તો એમાં શું કરવું પડે કે તમારે શ્રેણી જોડાણ એટલે શું અને વિદ્યુત આ બંને આકૃતિ આપણે દર્શાવવી પડે. પછી તમારે લખવાનું કે શ્રેણી જોડાણમાં 3 અવરોધ આપ્યા છે એને એક સમતુલ્ય અવરોધ R જોડી શકાય જેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V અને વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I એનો એ જ રહે છે. પછી લખવાનું કે સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા V IR આપણને મળે છે. ઓકે, હવે આ તો સમગ્ર પરિપથને આપણે લાગુ પડ્યો V IR. ઓકે, પરંતુ આપણે ઇન્ડિવિડ્યુઅલી જે વ્યક્તિગત રીતે દરેક અવરોધોને આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો સૂત્ર શું થશે, તો ફર્સ્ટ માટે V1 માટે શું થશે, જે પહેલો અવરોધ છે તમારે R1 માટે એના એટલે કે દરેક અવરોધને આપણે અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા અલગ અવરોધને ઓહમનો નિયમ લાગુ પાડતા V1 શું થશે, IR1 થશે. ઓકે, અહીંયા V2 IR2 થશે અને V3 IR3 થશે, બરાબર ને. આપણે આ સૂત્ર તાર્યું તો આપણને ખબર જ છે કે વિદ્યુત સ્થિતિમાન કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત છે V1 V2 V3. આપણે પ્રવૃત્તિ હમણાં સમજી ગયા હતા, બરાબર ને, કે કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત છે કે V એ V1 V2 અને V3 ના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. V શું મૂકી દઈએ, IR. V IR મૂકી દઈએ. V1 નું શું છે IR1, V2 IR2 અને V3 IR3. આ તો IR નીકળી જશે, કોમન છે. તો સૂત્ર આપણે શું મળ્યું, માટે RS R1 R2 R3. તો અહીંયા શું થયું કે કુલ પરિપથનો જે કુલ સમતુલ્ય અવરોધ છે
પછી આપણે આ સૂત્ર તારવ્યું. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવ્યું. ખબર પડી? શું કરવાનું છે? કોમ્પ્લિકેટેડ નથી કરવાનું આપણે ક્વેશ્ચનને. શ્રેણી જોડાણ એટલે શું? પરિપથ બતાવી દો. સામાન્ય તમારા શબ્દોમાં તમે સમજો છો એ વાક્યમાં લખવાનું છે. શ્રેણી જોડાણમાં કે ધારો કે આવી રીતે R1 R3 જોડ્યા છે, શ્રેણી જોડાણ કર્યું છે. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને કુલ એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. સમગ્ર પરિપથને આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો V IR થાય. ઓકે, એક સાથે લખી કાઢ્યું. પછી નેક્સ્ટ ત્રણેય દરેક અવરોધને ઇન્ડિવિડ્યુઅલ આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો V1 IR1 એ લખી દેવાનું. તો આપણને ખબર જ છે V બરાબર ત્રણેય જે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. મૂકી દો. પછી જે કિંમત અહીંયા મૂકી દેવાની તો આપણને છેલ્લે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણને મળી જશે. કોમ્પ્લિકેટેડ નથી. ઘણી વખતે વિદ્યાર્થીઓ બંને ક્વેશ્ચન દર વખતે ઘણી ભૂલ કરતા હોય છે. શું કરે? શ્રેણી જોડાણ પૂછ્યું હોય અને સમાંતર જોડાણનું સૂત્ર તારવી દે છે. શ્રેણી જોડાણનું સૂત્ર પૂછ્યું હોય ને તો શું કરે કે સમાંતર જોડાણનું સૂત્ર આપણે જોઈશું પણ એ અલગ આવશે. એ આખું અલગ સૂત્ર છે સમાંતર જોડાણનું. પણ અહીંયા શું કરવાનું છે? આપણે V આ એક પદ આપણે યાદ રાખવાનું છે. V V1 V2 V3 એમાં કિંમત મૂકી દેશો ને તો આપણને RS નું સૂત્ર મળી જતું હોય છે. તો સમતુલ્ય અવરોધ છે આપણને મળી જાય છે. તો શ્રેણી જોડાણમાં આપણે સમતુલ્ય અવરોધ કેવી રીતે તારવવાનું એ આપણે સમજી ગયા. આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS વ્યક્તિગત અવરોધો R1, R2 અને R3 ના સરવાળા બરાબર હોય છે તથા આ પ્રકારના જોડાણનો અવરોધ સ્વતંત્ર અવરોધના અવરોધ કરતાં વધુ હોય છે. ઉદાહરણ 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહ્મ અવરોધ ધરાવતો વાહક 6 વોટની બેટરી સાથે જોડેલ છે. A પરિપથનો કુલ અવરોધ, B પરિપથમાંથી વહેતો પ્રવાહ અને C વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. ઓકે, તો આપણે શ્રેણી જોડાણનું જે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે તારવી લીધું છે. હવે અહીંયા આપણે ત્રણ અવરોધ લીધા હતા, પરંતુ અવરોધ તેની જગ્યાએ કદાચ વધારે હોય, R1 R3 R4 થી લઈને R5 10 સુધી અનંત સુધી હોઈ શકે છે. પણ દરેક વખતે સમતુલ્ય અવરોધ R R1 R2 ઇન્ફિનિટી એટલે કે Rn સુધી હોય છે. અનંત અવરોધ તમે લો દરેક વખતે એનું મૂલ્ય એટલે કે વ્યક્તિગત અવરોધનો જે સરવાળો થાય, બરાબર, R1 થી લઈને R2 કે અનંત અવરોધ હોય એનો સરવાળો કેટલા બરાબર થતો હોય છે? જે પરિબંધમાં લાગુ પાડેલ કુલ વિદ્યુત અવરોધ કુલ જે સમતુલ્ય અવરોધ છે એના બરાબર હોય છે. ઓકે, હવે અહીંયા આપણે શું થશે કે જે સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય છે, બરાબર, એ વ્યક્તિગત અવરોધ કરતાં કેવું મળે છે? આપણને મોટું પડે છે, કારણ કે વ્યક્તિગત અવરોધ છે R1 એનું અવરોધ ઓછો, પછી R2 નો અવરોધ ઓછો, પણ દરેકનો સરવાળો આપણે કરીએ એ સમતુલ્ય અવરોધ બરાબર થતો હોય છે. તો શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય અવરોધ આપણને મળે છે એ વ્યક્તિગત અવરોધ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. તો અવરોધનું મૂલ્ય વધારે હોય છે. તો ઉદાહરણ 12.7 માં આપ્યું છે કે 20 ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે, બરાબર. 20 ઓમેગા અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ આપણે આપેલો છે. બીજું શું કીધું છે કે 4 ઓમેગા અવરોધ ધરાવતો વાહક છે. 4 ઓમેગા અવરોધ ધરાવતો વાહક છે. ચલો એક આપણી પાસે તાર છે, એનો અવરોધ પણ આપી દીધો છે અને 6 વોલ્ટની બેટરી જોડાણ કરે છે. 6 વોલ્ટની બેટરી જોડાણ કરેલું છે. હવે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે. પરિપથનો કુલ અવરોધ
એટલે કે આખું જે વિદ્યુત પરિપથ છે એનો કુલ અવરોધ આપણે R શોધવાનો છે. બી માં શું પૂછ્યું છે કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ, આ પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એનું મૂલ્ય એટલે કે I આપણે શોધવાનું છે. અને વિદ્યુત બળના છેડા અને વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. એટલે કે આ જે વાહકનો છેડો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત બળનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગણવાનો છે. તો આપણે હવે સૂત્ર તો આપણી પાસે છે, તો સૂત્રની મદદથી હવે આપણે આ ઉકેલ મેળવીશું. ઓકે, તો આપણે એ જ ઉદાહરણ કન્ટિન્યુ છે આપણું. ઉદાહરણ 7 20 ઓમેગા ધરાવતું વિદ્યુત બળ છે R1, તો 20 ઓમેગા થઈ જશે. વાહકતાનો અવરોધ R2 4 ઓમેગા છે અને જે બેટરી છે બરાબર 6 વોલ્ટની બેટરી છે એટલે આપણે 20 હશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 વોલ્ટ. તો આપણે શું કરવાનું છે કે પરિપથનો કુલ અવરોધ શોધો. તો પરિપથનો કુલ અવરોધ શું થાય? R જેટલા અવરોધ આપ્યા હોય એનો સરવાળો થાય. તો અહીંયા અવરોધ કેટલા આપ્યા છે? R1 ને R2 શ્રેણી જોડાણમાં કરેલું છે ને, જો પરિપથમાં આપ્યું છે. હવે આ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ કેવી રીતે ખબર પડશે? તમને આકૃતિ આપી છે તો અવરોધ વાહકતાનો અવરોધ 4 ઓમેગા અને વિદ્યુત બળ જો શ્રેણીમાં જોડાણ કર્યું છે, ધેટ મીન્સ અહીંયા શ્રેણી જોડાણ છે. તો શ્રેણી જોડાણનું આપણે સૂત્ર શું તાર્યું કે પરિપથનું જે કુલ અવરોધ છે સમતુલ્ય અવરોધ R1 પ્લસ ઇન્ફિનિટી જેટલા અવરોધ હોય એના વ્યક્તિગત અવરોધના સરવાળા બરાબર હોય છે. તો અહીં એક્ઝામ્પલમાં ખાલી બે અવરોધ આપ્યા છે આપણને, બરાબર ને? તો આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. R R1 R2 20 + 4 24 ઓમેગા થશે. પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? 24 ઓમેગા. ઓકે, બી શું પૂછ્યું છે હવે? પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો. એટલે કે આપણને I શોધવાનું છે. I નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો V ઓહમના નિયમ પ્રમાણે V IR પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. અહીંયા ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુત પ્રવાહ નથી કીધું આપણને, કુલ પ્રવાહ કીધું છે. માટે I શું થશે? V/R. ઓકે, તો V નું મૂલ્ય મૂકી દઈએ 6 વોલ્ટેજ અને R કેટલો મળ્યો? 24. તો 6 24 1/4 તો જવાબ શું આવશે? 0.25 જવાબ આવશે આપણો. માટે I, હવે I નું એકમ શું છે? એમ્પિયર. 0.25 એમ્પિયર આપણો જવાબ મળશે. ઓકે, એ જ આવે છે ક્લિયર. હવે શું કીધું છે? સી માં શું પૂછ્યું છે કે વિદ્યુત બળના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત બળનો છેડો છે એટલે કે અહીંયા R2 જે R2 આપણું શું છે? વિદ્યુત R1 શું છે? 20 ઓમેગા એટલે કે વિદ્યુત બળ અને આ વાહકનો છેડો એ બંને છે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. એટલે કે V1 અને V2 શોધવું પડે આપણે, બરાબર? તો સૂત્ર શું થશે? એ જ આવશે અહીંયા. જો V IR છે ઓહમના નિયમ પ્રમાણે V કેટલા છે? IR છે. તો V1 I R1 થશે. તો મેં અહીંયા I1 કેમ ના કર્યું ભાઈ? કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ તો કેવો વહે? સમાન મૂલ્યનો જ વહે ને. એટલે કે 0.25 એમ્પિયર છે આપણને મૂલ્ય કેટલું મળ્યું? 0.25 એમ્પિયર મળ્યું. તો R1 માં પણ અને R2 માં દરેકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલે વિદ્યુત પ્રવાહ સમાન રીતે વહે છે. તો આ તમારી જે બેઝિક ફંડા ક્લિયર હોવા જોઈએ. નકર ભાઈ સૂત્ર ના આવડે પછી તમને શું થાય? ભાઈ I1 નું મૂલ્ય તો આપ્યું નથી, પણ ભાઈ I1 નથી લેવાનું. આપણે શ્રેણી જોડાણમાં શું હોય છે? કુલ વિદ્યુત પ્રવાહ હોય ને, એટલે કે
વિદ્યુત પરિપથમાં શ્રેણી જોડાણમાં કુલ વિદ્યુત પ્રવાહ હોય, સમાન જે વિદ્યુત પ્રવાહ હોય, I I1 થાય, I I2 થાય, આ બંનેના મૂલ્યો કેવા આવે? સમાન મળે. પછી ભલે ને તમારી પાસે I3 હોય કે I4 હોય, દરેકમાં મૂલ્ય બંનેના સરખા હોય છે, એટલા માટે આપણે I જ રાખીશું. બરાબર ને? ઓકે, તો I નું મૂલ્ય કેટલું છે? 0.25 છે ગુણ્યા R1 કેટલું છે? 20 ઓમેગા. તો V1 કેટલું મળશે? 5 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થશે? V1 એટલે કે V1 કેટલું છે આપણે ભાઈ? બલ્બનું છે. તો વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V1 કેટલો મળશે આપણને? 5 વોલ્ટ જેટલો આવે છે, 80 જ આવે છે. હવે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 શોધીએ. સેમ આના જેવું જ આવશે. વાહકના છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 IR2 થશે. બરાબર? તો એ તમે લખવાનું કે વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત V2 IR2. તમને ખ્યાલ હોવો જોઈએ, તમે શોધો છો શું. બરાબર? I નું મૂલ્ય કેટલું હતું? 0.25. R2 કેટલા છે? 4. 25.25 છે તો 100 ને મૂકી દઈએ. બરાબર? 25 ચોક 100, 25 ઉડી ગયા એટલે 1. V2 નું મૂલ્ય કેટલું મળશે? 1 વોલ્ટેજ મળે છે. શું આવે છે? એ હશે 2 મળે છે આપણને. તો આપણે ત્રણેય કન્ડિશન શોધી કાઢી. ઓકે, હવે તમારી જે ટેક્સ્ટબુકમાં છે થોડું આગળ આપ્યું છે. એકચ્યુઅલી આપણને શોધી તો લીધું છે દરેક જગ્યાએ. બરાબર? કે ભાઈ કુલ અવરોધ શોધી કાઢ્યો, RS બંનેનો સરવાળો કરી નાખ્યો, વહેતો પ્રવાહ એ પણ શોધી કાઢ્યો અને તફાવત પણ શોધી કાઢ્યો. હવે અહીંયા એકચ્યુઅલી વધારાનું કેમ આપ્યું છે? કારણ કે ધારો કે આપણે વિદ્યુત વાયરના એક સમતુલ્ય અવરોધ મૂકવા માંગીએ છીએ, તો તેનો અવરોધ કેટલો હોવો જોઈએ કે જેથી બેટરીના બે છેડા વચ્ચે 6 વોલ્ટેજના વિદ્યુત સ્થિતિમાન તફાવત માટે 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. હવે એકચ્યુઅલી અહીંયા શું કીધું છે? વિદ્યુત અવરોધનું મૂલ્ય આપણે સરવાળા પ્રમાણે કરીએ. બરાબર? કે R1 ને R2, પરંતુ આપણી પાસે R1 અને R2 નું મૂલ્ય ના આપ્યું હોય, R1 અને R2 નું મૂલ્ય ના આપ્યું હોય, પરંતુ આપણે V ને I નું મૂલ્ય હોય તો શોધી શકાય. સમતુલ્ય અવરોધ S શોધી શકીએ. બરાબર ને? તો V તો આપણને ખબર છે 6 અને I નું મૂલ્ય કેટલું છે? 0.25. તો અહીંયા ભાગાકાર કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? 24 જ મળશે ને. અહીંયા 6. બરાબર? તો જવાબ કેટલો આવશે આપણને? 24 ઓમેગા આવશે. ઓકે, અહીંયા બોલ છે મારી. V અહીંયા કેટલું છે? વિદ્યુત સ્થિતિમાન 6. I કેટલું છે? 0.25. તો 6 બરાબર 25 ચોક 100, 6 ચોક 24 ઓમેગા. તો આપણી પાસે જો R1 ને R2 નું મૂલ્ય ના આપ્યું હોય તો આપણે સમતુલ્ય અવરોધ શોધી શકીએ. હવે આપણે R1 + R2 કરીએ તો કેટલો જવાબ મળેલો? 24 ઓમેગા. ધેટ મીન્સ કે સમતુલ્ય અવરોધ કેટલું છે? 24 ઓમેગા છે. ઓકે, તો આજે આપણે શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું મૂલ્ય એનું સૂત્ર તારવ્યું. ત્યારબાદ આપણે ઉદાહરણ પણ ગણી ચૂક્યા. હવે જે આપણે સૂત્ર તારવ્યું એ પ્રમાણે આપણે કિંમત પણ સરખી જ મળે છે. બરાબર ને? તો આપણે પ્રેક્ટિકલી બી ઉદાહરણ દ્વારા સમજી ગયા. તો તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે? શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તમારે આખી આકૃતિ વિદ્યુત પ્રવાહની જે આકૃતિ દોરીને આ સૂત્ર તારવવાનું છે. ત્યારબાદ ઉદાહરણ 12.7 પણ આપણે તમારે હોમવર્કમાં કરવાનું છે. બાકીના ઇન્ડેક્સના પ્રશ્નો છે એ નેક્સ્ટ સેશનમાં લઈ લઈશું અને સમાંતર જોડાણનું સૂત્ર પણ આપણે તારીશું. તો આજના સેશન માટે આટલું રાખીએ. બરાબર? બાય, થેન્ક યુ.